અને સુરેન્દ્રનગરમાં 2020માં સૌથી પહેલીવાર હું જ્યારે અહીંયા સ્ટ્રીટ ફૂડ કવર કરવા માટે આવ્યો હતો ત્યારે સૌથી પહેલી જગ્યાએ સવારના ભરતભાઈ મને આ જ જગ્યાએ લાવ્યા હતા, જેનું નામ છે સૌરાષ્ટ્ર પૂરી શાકવાળા. એક વર્ષ કન્ટિન્યુ એવી હેબિટ પડી ગઈ હતી કે કન્ટિન્યુ ડેઈલી આમના પૂરી શાક ખાવા જોઈએ. આ છે શાક એમનું. પૂરી શાક ઘણી જગ્યાએ ખાધા છે. 2020માં જ્યારે મેં આ જગ્યાએ ખાધા હતા ને મોજ આવી ગઈ હતી. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું સુરેન્દ્રનગરમાં. અને સુરેન્દ્રનગરમાં 2020માં સૌથી પહેલીવાર હું જ્યારે અહીંયા સ્ટ્રીટ ફૂડ કવર કરવા માટે આવ્યો હતો ત્યારે સૌથી પહેલી જગ્યાએ સવારના ભરતભાઈ મને આ જ જગ્યાએ લાવ્યા હતા, જેનું નામ છે સૌરાષ્ટ્ર પૂરી શાકવાળા. લોકેશન થોડુંક ચેન્જ થયું છે, શેરી એ ને છે. અત્યારે બેસવાની સિટિંગ વ્યવસ્થા બી અલગ છે. અને જે તે સમયે અમે શૂટ કર્યું હતું ત્યારે બીજા ભાઈ સંભાળતા હતા ને અત્યારે બીજા ભાઈ સંભાળે છે. એના વિશે ડિટેલમાં હમણાં ભરતભાઈ માહિતી આપશે. સાહેબ, આ લોકેશન શું કહેવાય? મેઇન માર્કેટ રોડ કહેવાય, શાક માર્કેટ. એની અંદર રોડ પડે, જૂની શ્રવણ ટોકીજ કહેવાય. શ્રવણ ટોકીજની બાજુમાં સૌરાષ્ટ્ર પૂરી શાક. અને પહેલા જે ચલાવતા હતા એ ભાઈ દીપકભાઈ નામ હતું, વર્ષોથી ચલાવતા હતા. દીપકભાઈ 2020માં જ્યારે અમે વિડીયો ઉતાર્યો એમનો, અને પછી કોરોના કાળમાં એ બચ્ચા એક્સપાયર થઈ ગયા. અને એમના અત્યારે કઝિન બ્રધર છે, મામા ફઈના દીકરા છે, એ સંભાળે છે અત્યારે. ઓકે, હજી એક હાઈપ આપી દઉં કે એ સમયે મને ભરતભાઈએ કીધું હતું કે લગભગ સિંગલ ડે એવો બાકી નહોતો રહેતો કે આમનું પૂરી શાક નહોતા ખાતા. એ 2007ની વાત છે. 2007થી 2008 એક વર્ષ કન્ટિન્યુ એવી હેબિટ પડી ગઈ હતી કે કન્ટિન્યુ ડેઈલી આમના પૂરી શાક ખાવા જોઈએ. હવે આપણે ભાઈ હારે વાત કરીએ અને કેવી રીતે બનાવે છે, કેવો ટેસ્ટ છે એ તમને આગળ બતાવીએ. ચાલો શરૂ કરીએ. કેટલી પ્રકારના ભજીયા રાખો છો? મેથી, ગોટા ને પતરીના 3 જાતના બનાવી. ઓકે, તો પેલા ભજીયા ના રાખતા ને? પેલા ભજીયા રાખતા હતા પણ ઓછા રાખતા એમ. ઓકે, મેઇન આપણે પૂરી શાક માટે આવે ને? ઓકે, હવે પૂરી શાક, છાશ, પાપડ એ ટ્રાય કરીએ. બનાવજો એક પ્લેટ. જો પાછળ છે ને બેનો છે ને પૂરી વણે છે અને સીધી અહીંયા લાઈવ ગરમ ગરમ પૂરી તરાય છે. પૂરી શાક આવી ગયા છે, સાથે અમે પાપડ છાશે મંગાવ્યા છે. પાપડ છાશના 10-10 રૂપિયા છે. પૂરી શાકની કિંમત છે 30 રૂપિયા. આ ગરમ ગરમ ફુલકા જેવી આવી ગઈ છે પૂરી. અને આ છે શાક એમનું. આ જો પૂરી શાક ઘણી જગ્યાએ ખાધા છે. 2020માં જ્યારે મેં આ જગ્યાએ ખાધા હતા ને મોજ આવી ગઈ હતી. આજે ઘણા સમય પછી અહીંયા હું ટ્રાય કરું છું. એ ટાઈમે લગભગ 1 લાખથી નીચે આપણા બધા ફેમિલી હતું ઈટ એન્ડ ડ્રાઈવમાં. આજે 4 લાખથી વધુ લોકો ફોલો કરે છે. એના માટે મને એમ થયું કે આ જગ્યા પાછી આપણે રિપીટ બતાવવી જોઈએ. અને ભરતભાઈ હવે કહેશે કે જ્યારે તમે ખાતા હતા ત્યારનો ટેસ્ટ ને અત્યારનો ટેસ્ટ કાંઈ ડિફરન્સ? એ જે દીપકભાઈ બનાવતા હતા એ ટેસ્ટ આખો થોડોક જુદો જ હતો. વિશાલભાઈ બનાવે છે એ જુદો છે, પણ બહુ સરસ છે. ટેસ્ટ સરસ છે. જે છે ને કમાલ એ એમના શાકની છે. ખરેખર બહુ સારું ને ટેસ્ટી બનાવ્યું છે. લોકો આવતા જાય છે, અંદર બેસીને નાસ્તો કરતા જાય છે. સવારે 8થી બપોરના 2 વાગ્યા સુધી ટાઈમ હોય છે એમનો. અને એડ્રેસ અત્યારે હું સ્ક્રીન ઉપર લખીને આપી દઉં છું. તમે લોકો સુરેન્દ્રનગરમાં હજી જો આ જગ્યાએ ના આવ્યો હોય, બેસ્ટ પૂરી શાક જમવા હોય તો સવારના ટાઈમે આ જગ્યાએ આવી જાજો. એ સિવાય કદાચ સુરેન્દ્રનગર બહારથી કોઈ આવતા હોય અને આ રીતનું હેલ્ધી કંઈક નાસ્તો કરવો હોય, હેલ્ધી તો નહીં પૂરી છે એટલે ટૂંકમાં જે આપણું દેશી કલ્ચર છે, સૌરાષ્ટ્રનો ટેસ્ટ નામે એ જ છે, એ આવશો એટલે મોજ આવી જશે. વિડીયો સારો લાગ્યો તો શેર કરી દેજો, કમેન્ટ કરીને કહેજો કે આ જગ્યા કોણ કોણ આવેલા છો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.